હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બધાનો આભાર. મિત્રો, આજે આપણે સરસ મજાના મારી ભાણેજ પાસેથી આપણે વણેલા ગાંઠિયા શીખીશું. એકદમ સરસ પોચા રૂ જેવા, તમે ક્યારેય પણ નહીં બનાવ્યા હોય એવા આપણે સરસ મજાના પોચા રૂ જેવા ગાંઠિયા બનાવીશું. સૌપ્રથમ એનું માપ પણ આપણે સરસ રીતે જોઈ લેશું. અહીં આપણે સૌપ્રથમ એક બાઉલ ભરીને એટલે 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે. લોટ તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં આપણે સૌપ્રથમ ચણાનો લોટ લીધો છે. તો હવે સૌપ્રથમ લોટને આપણે ચાળી લેશું. એની સાથે આપણે સરસ મજાનું ચટણી બનાવીશું અને ગાજરનું ખમણ બનાવીશું. એકદમ સરસ ટેસ્ટી અને બેનું દીકરીઓને આવડે એવી જ સરળ રીતે આજે આપણે સરસ વણેલા ગાંઠિયા બનાવીશું. તો સૌપ્રથમ લોટને આપણે ચાળી લેશું. મિત્રો, 2 દિવસ પહેલા મેં સરસ મજાનો મેંગો મોહનથાળની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવો આપણો મોહનથાળ બનેલો છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. તો આપણે કાલે સરસ મજાનો મોહનથાળની રેસીપી મૂકેલી છે. તે 2 કેરીમાંથી આપણો મોહનથાળ જાજો બધો તૈયાર થયો છે. તો એની સામે આપણે ગરમીની સિઝનમાં દૂધીના લાડુ બનાવેલા હતા. એકદમ સરસ મસ્ત અને બાળકોના પેટ માટે દૂધીના લાડુ બનાવવા એ ખૂબ જ સારા છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અને મારી ચેનલમાં મેં પાણીપુરીની રેસીપી મૂકેલી છે. બહાર કરતાં પણ એકદમ કુરકુરી એવી પાણીપુરીની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. સૌપ્રથમ આપણે લોટને ચાળી લેશું. હવે આપણે સોડા ઉમેરીશું. લોટને આપણે ચાળી લીધો છે. તો મોટી 2 ચમચી ભરી અને સોડા એસ આપણે ઉમેરેલો છે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. એમાં આપણે અજમા ઉમેરીશું. તીખાની ભૂકી ઉમેરીશું. હવે આપણે તેલ ઉમેરીશું. એમાં આપણે મોટી 5 ચમચી ભરી અને આપણે તેલ ઉમેરીશું. અને લોટને આપણે સરસ રીતે કઠણ એવો બાંધી લેશું. આપણે આ સોડા ભજીયાના સોડા હોય તે એમાં ઉમેરવાથી આપણા ગાંઠિયા એકદમ સરસ ટેસ્ટી અને મુલાયમ બને છે. થોડું પાણી નાખી અને લોટને આપણે સરસ રીતે બાંધી લેશું. કેમ છો જાડેજા બા? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. આજે આપણે સરસ મજાના માસી ભાણેજના એવા આપણે વણેલા ગાંઠિયા આપણે રેસીપી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પહેલી જ વાર તમારા પરફેક્ટ ગાંઠિયા બને એવી રેસીપી આજે તમારી સાથે હું શેર કરું છું. લોટમાં આપણે થોડું પાણી નાખી અને એકી સાથે આપણે પાણી નાખવાનું નથી. થોડું પાણી નાખી અને લોટને આપણે સરસ એવો કઠણ બાંધી લેશું.
મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે એક્સપોર્ટ પાસેથી સરસ મજાના વણેલા ગાંઠિયા શીખીશું. હવે આપણે થોડુંક ઉપર તેલ લગાવીશું. સૌપ્રથમ આપણે લોટને કઠણ જેવો બાંધવાનો છે. ઘટે તો આપણે 2 ચમચી પાણી ઉપરથી ઉમેરવાનું. કેમ છો જાડેજા બા? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે લોટને 5 મિનિટ ઢાંકી અને આપણે રેસ્ટ આપીશું. ચમચાની મદદથી આપણે આ લોટને ઉકેળી લેશું. ફરી પાછો આપણે એને ટીપવાનો છે એટલે આને આપણે ઢાંકણ ઢાંકી અને પેક કરી દેશું. હવે આપણે સરસ મજાનું સલાડ સુધારીશું અને ટેસ્ટી એવી ચટણી બનાવીશું. સૌપ્રથમ અહીંયા આપણે 2 નંગ જેટલા ગાજર લીધા છે અને સાથે 1 ટમેટું આપણે લીધેલું છે. સૌપ્રથમ ગાજરની આપણે છાલ ઉતારી લેશું. આની સાથે તમે કાચા પપૈયાનો પણ સંભારો તમે કરી શકો છો. ગાંઠિયા સાથે મિત્રો કઢી પણ એકદમ સરસ મસ્ત એવી લાગે છે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. અહીં આપણે 2 ગાજરની સરસ મજાની છાલ આપણે ઉતારી લીધી છે. હવે આપણે એને ખમણી લેશું. હવે આપણે ગાજર ખમણી લેશું. પ્રવીણાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આજે આપણે સરસ મજાના વણેલા પોચા રૂ જેવા એક્સપોર્ટ પાસેથી આપણે ગાંઠિયા શીખીશું. પરફેક્ટ માપ સાથે પોચા રૂ જેવા. તો આપણે સૌપ્રથમ લોટને કઠણ એવો બાંધી અને રેસ્ટ માટે મૂકેલો છે. હવે આપણે ગાજરને ખમણીશું અને પછી આપણે સરસ મજાની કાચી કેરીની એવી આપણે ટેસ્ટી ચટણી બનાવીશું. એ ચટણી ગાંઠિયા સાથે ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. અહીંયા આપણે 2 ગાજર ખમણેલા છે.
હવે આપણે ટમેટાને ઝીણું ઝીણું કટ કરીશું. મિત્રો, આજની મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બે ગાજર સાથે આપણે એક ટમેટાના કટકા કરી લીધા. હવે એમાં આપણે સરસ મજાનો મસાલો તૈયાર કરી લેશું. એમાં આપણે ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગળાશ માટે ખાંડનો પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે બધાને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણો ગાજરનો સંભારો એકદમ ટેસ્ટી અને મસ્ત એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ટેસ્ટી ચટણી બનાવીશું. ચટણી બનાવવા માટે અહીંયા આપણે એક મોટી નંગ કેરી લીધી છે. એની સામે ધાણા ભાજી, આદુ, લીલું મરચું અને લસણની કળી. હવે આપણે એક મિક્સર બાઉલમાં ઉમેરીશું. કેરીને સૌપ્રથમ આપણે છાલ ઉતારીશું. આદુનો ટુકડો નાખીશું. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલું મરચું ઉમેરવું. અહીં આપણે 3 નંગ લીલા મરચાં ઉમેર્યા છે. ધાણા ભાજી પણ આપણે ધોઈ અને સરસ મજાની કટ કરી લીધી છે. મિત્રો, તમે પણ જરૂરથી પૂરો વિડીયો જોશો તો તમને પણ આવી જ રીતે સરસ મજાના પોચા રૂ જેવા ગાંઠિયા પરફેક્ટ માપ સાથે આવડી જશે. હવે આપણે અડધી કેરી ઉમેરવાના છીએ. આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવી લાગે છે. કેરીના આપણે નાના નાના ટુકડા કરી લેશું. અહીં આપણે કેરીની કટ કરી લીધા છે. હવે મિક્સર જારમાં આપણે મસાલો કરી અને આપણે એને પીસી લેશું. સૌપ્રથમ ધાણા જીરું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીં આપણે 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરેલું છે. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું.
ચાલુ બંધ કરી અને ચટણી નાખી લેશું. ચટણી આપણે જોઈ લેશું. અહીં આપણી ચટણી એકદમ સરસ મસ્ત એવી પીસાઈ ગઈ છે. ગાંઠિયા સાથે આ ચટણી ખાઈએ તો ગાંઠિયાનો ટેસ્ટ 10 ગણો વધી જાય એવી આપણી ચટણી સરસ મજાની ટેસ્ટી એવી બની છે. હવે ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લેશું. મિત્રો તમે પણ જરૂરથી કાચી કેરીની ચટણી આ રીતે બનાવજો. ગાંઠિયામાં એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી લાગશે. આપણે ઉપરથી ખાંડને ઉમેરીશું. 1 ચમચી જરાક જેટલું પાણી ઉમેરીશું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે આમાં ઉપરથી ખાંડ ઉમેરવાની. અહીં આપણે દળેલી ખાંડ લીધી છે તો 2 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ચટણી બનાવજો. આ ચટણી થેપલા, પરોઠા એની સાથે પણ ખટમીઠી મસ્ત એવી લાગે છે. હવે આપણે લોટને મસળી લેશું. થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે સરસ રીતે મસળી લેશું. હવે આપણે તેલ બાજુના ગેસે આપણે ધીમું મૂકેલું છે. હવે આપણે અહીંયા તેલને લઈ લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારી ચેનલમાં રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ તો મિત્રો લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી રીતે આપણે ગાંઠિયાને તૈયાર કરીશું. તેને આપણે થોડું ગરમ થવા દેવાનું. મિત્રો જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ પણ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. જો અહીં આપણે તેલને વધારે પડતું ગરમ થવા દેવાનું નથી.
1 મિનિટ નીચે ગાંઠિયા રહે છે, પછી તે તળાય અને ઉપર આવે તો જ આપણા ગાંઠિયા એકદમ સરસ પોચા રૂ જેવા બને છે. તળાઈ જશે તે ફાટી જશે તો જ આપણા ગાંઠિયા એકદમ સરસ પોચા રૂ જેવા બને. ઉપર આપણે થોડી થોડી હિંગ ભભરાવીશું. ખાસ ગેસ રાખો ધીમો કરો. ખાસ જ એક ઢીલો સફેદ સીધી ચોટે સફેદ હવે આપણે પલટાવી લઈશું. હથેળીની મદદથી આપણે એને પ્રેસ કરતું જવાનું અને સરસ મજાના વણેલા ગાંઠિયા આપણે તૈયાર કરી શકીએ છીએ. પર આપણે થોડી થોડી હિંગ આપણે આવી રીતે નાખતા જશું. હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ ગાંઠિયામાં આવે છે. એક મિનિટ આપણે એને ટચ નથી કરવાના. 1 સેકન્ડ પછી આપણે એને પલટાવીશું. મિત્રો, વણેલા ગાંઠિયા બનાવવા ખૂબ જ સરળ અને સહેલી રીત છે. તમે પણ જરૂરથી આ રીતે ગાંઠિયા બનાવજો. એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. જયશ્રીબેન કેમ છો? ગીતાબેન, પ્રિયાબેન, કંચનબેન, લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પોચા રૂ જેવા વણેલા ગાંઠિયા બન્યા છે.
હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. પ્રવીણાબેન કેમ છો? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. કંચનબેન થેન્ક યુ. જયશ્રીબેન, ગીતાબેન, પ્રિયાબેન, મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે આપણે સરસ મજાના ચણાના લોટના એકદમ સરસ પોચા રૂ જેવા ગાંઠિયા જોતા જ ખાવાનું મન થઈ જાય. જુઓ મિત્રો, એવા આપણા એક્સપર્ટ પાસેથી આપણે ગાંઠિયા સરસ મજાના શીખ્યા છીએ. સાથે આપણે ચટણી અને ગાજરનો સંભારો. તો મિત્રો આપણે રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો મિત્રો લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.